Hello, good morning, all of you. We will start the next topic smallpox. Smallpox has been eradicated from the world, but its knowledge is important for us because smallpox virus are still stored in government research center in Russia and USA. આપણે ફર્સ્ટ લેક્ચરમાં જોયું હતું કે કોમ્યુનિકેબલ ડિઝીઝ આપણે એક પછી એક જોશું. કોમ્યુનિકેબલ ડિઝીઝ કોને કહેવાય કે એક પર્સનમાંથી બીજા પર્સનની અંદર ટ્રાન્સફર થાય કોઈપણ ઇન્ફેક્શન દ્વારા, કોઈપણ વાયરસ બેક્ટેરિયા દ્વારા. તેવા ડિઝીઝને આપણે શું કહી શકીએ તો કે કોમ્યુનિકેબલ ડિઝીઝ. તો કોમ્યુનિકેબલ ડિઝીઝમાંનો એક ડિઝીઝ છે સ્મોલપોક્સ. હવે આપણે જોઈએ તો કે સ્મોલપોક્સ છે જે અત્યારે શું થઈ ગયું છે, તેમનું ઇરાડિકેટ એટલે કે નાબૂદ થઈ ગયો છે. પણ તેમના જે શું છે વાયરસ છે કે જે આપણે ભણવા માટે એટલે કે એજ્યુકેશન માટે એ નોલેજ માટે વાયરસ કેને ક્યાં સ્ટોર કરવામાં આવ્યા છે તો ગવર્મેન્ટ રિસર્ચ સેન્ટર રશિયા અને યુએસની અંદર હજુ એમના વાયરસ આપણે જોશું કયો વાયરસને એને આવ્યો છે. સ્મોલપોક્સ એટલે શું થાય? શીતળા. પહેલાંના જમાનામાં જ્યારે એમની કોઈ રસી અથવા ઇમ્યુનાઇઝેશન નહોતું શોધાણું ત્યારે આ એક રોગ કેવો હતો? જીવલેણ રોગ સાબિત થતો હતો અને બહુ જ વિસ્તારમાં તે ફેલાયો હતો. પણ જે અત્યારે ધીમે ધીમે જેમ ટેકનોલોજી ડેવલપ થઈ, જેમ રસીકરણ શોધાણું, તેમ અત્યારે આ એક રોગ છે કોમ્યુનિકેબલ ડિઝીઝનો જે નાબૂદ થઈ ગયો છે. પણ તેમ છતાં પણ એમનો વાયરસ અત્યારે ક્યાં સચવાયેલો છે તો કે ગવર્મેન્ટ રશિયા સેન્ટરની અંદર રશિયા અને યુએસની અંદર. Then જોઈએ definition of smallpox. Smallpox is an acute communicable disease caused by variola virus, clinically characterized by sudden onset of fever and severe prodromal symptoms. On the third day of illness, there is an outburst of typically rash, which is the centrifugal in distribution and progress through the stage of molecule, papule, vesicle, pustules, scab. The crust is full of about 3 weeks, leaving behind the marks which is the પરમેનન્ટ. તો સ્મોલપોક્સ એટલે શું થયું મેં તમને ગુજરાતીમાં કીધું. સ્મોલપોક્સ એટલે શું થાય? શીતળા, જેમનું નામ તમે બધાએ શું કરેલું હશે તો કે સાંભળેલું જ હશે. દેન સ્મોલપોક્સ ઇઝ એક્યુટ કોમ્યુનિકેબલ ડિઝીઝ છે. સ્મોલપોક્સ છે એ કેવો છે તો કે એક્યુટ કોમ્યુનિકેબલ ડિઝીઝ છે જે કોઝડ બાય વેરિયોલા વાયરસ. એમનું વાયરસનું કયા વાયરસથી તે ફેલાય છે તો કે વેરિયોલા નામના કોમ્યુનિકેબલ ડિઝીઝ છે. એમાં કોઈ પણ એક વાયરસ અથવા બેક્ટેરિયા શું હશે એમની અંદર પ્રેઝન્ટ, જે આપણે બધાએ શું કરવાનો છે તો કે યાદ રાખવાનો છે. તો કે સ્મોલપોક્સ છે તે કયા વાયરસથી ફેલાય છે તો કે વેરિયોલા વાયરસથી. ક્લિનિકલ કેરેક્ટર્સ બાય ઓનસેટ ઓફ ફીવર એન્ડ સિવિયર પ્રોડર્મલ સિમ્ટમ્સ, કે જેની અંદર કેરેક્ટર્સ બાય તો કે આ વાયરસ જેની અંદર ઇન્ફેક્શન ફેલાયું છે બરાબર, તેમની અંદર સડનલી શું આવશે? પહેલાં એમને તાવ આવશે, સિવિયર પ્રોડોમલ સિમ્ટમ્સ એટલે શું થાય કે ઇનિશિયલી અને જે એમનો પીરિયડ છે, માની લો કે કોઈ પણ એમની શરીરની અંદર કોઈ સિમ્ટમ્સ દેખાણા, એ પહેલાંનો પીરિયડ અને જે પછી ક્યોર થાય છે એ બંને વચ્ચેનો જે પીરિયડ દેખાડે છે એ પીરિયડની અંદર શું આવે છે એને શું કહેવાય તો કે પ્રોડોમલ. તો કે જે સિવિયર પ્રોડોમલ સિમ્ટમ્સ કે સિવિયર રીતે એમાં તાવ આવે છે. ઓન થર્ડ ડે ઓફ ઇલનેસ ધેર ઇઝ એન આઉટબ્રશ ઓફ ટિપિકલી રેસ, અને ત્રીજા દિવસે આ રોગનું ઇન્ફેક્શન લાગ્યા પછી ત્રીજા દિવસે શું થાય છે તો કે શરીર ઉપર રેસ વિચ ઇઝ સેન્ટ્રીફ્યુગલ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ પ્રોગ્રેસ, કે જ્યાં શરીર પર નાની એવી રેસ એટલે કે ફોલી દેખાણી હોય ત્યાંથી એ ફોલીઓનો આખા શરીરમાં શું થઈ જાય છે? આઉટબ્રશ એટલે કે ફેલાવો, આમ ઉછળો ઉપડી આવે છે કે આખા બોડીની અંદર શું થઈ જાય છે? ત્યાંથી એ ફેલાઈ જાય છે. ડિસ્ટ્રીબ્યુસ પ્રોગ્રેસ થ્રુ ધ સ્ટેજ ઓફ મેલિક્યુલ, પેપ્યુલ એન્ડ વેસિકલ, પેસ્ટ્યુલ્સ, કપ. મેલિક્યુલ એટલે શું થાય તો કે સ્કિન ડિસ્કલરેશન થઈ જાય, કે સ્કિનની આખો કલર કેવો થઈ જાય તો કે કલર ચેન્જ થશે. ધેન પેપ્યુલ એટલે શું થશે તો કે સોલિડ એલિવેશન ઓફ સ્કિન વિથ નો વિઝિબલ ફ્લુઇડ, કે શરીરની અંદર ફોલી દેખાશે પણ એમની અંદર શું નહીં ભરેલું હોય? ફ્લુઇડ ભરેલું નહીં હોય હજુ.
પેપ્યુઅલ સ્ટેજની અંદર શરીરની અંદર ફોલિયો દેખાય છે, પણ હજુ શું નહીં હોય તો કે કોઈ પણ જાતનું ફૂડ એમાં વિઝિબલ તમે કરી શકશો નહીં. મેક્યુલ એટલે સ્કિન ડિસ્કલરેશન, પેપ્યુલર એટલે સોલિડ એલિવેશન ઓફ સ્કિન વિથ નો વિઝિબલ ફ્લુઇડ. ધેન વેસિકલ એટલે શું થાય તો કે ફ્લુઇડ ફિલ્ડ એન્ડ સેક, કે નાની ફોડોક્યુની અંદર શું થઈ જાય, તમને એક પાણી ભરેલું દેખાય, એમને શું કહેવાય, વેસિકલ્સ. ધેન પેસ્ટ્યુલ એટલે શું થશે તો કે અ સ્મોલ બ્લિસ્ટર ઓન ધ સ્કિન કન્ટેનિંગ પસ. લખવું હોય તો નોટ્સ ડાઉન કરી લેજો. અ સ્મોલ બ્લિસ્ટર ઓન ધ સ્કિન કન્ટેનિંગ પસ, કે નાના બ્લિસ્ટર જેવા. એટલે બ્લિસ્ટર એટલે શું, તમને કેમ અછબડું થઈને નાની ફોડક્યું દેખાય, એવી રીતે નાના પસ ભરેલા, એટલે કે કોઈ પસ ભરેલું આખું નાનું શું દેખાય સ્કિન ઉપર, બ્લિસ્ટર જોવા મળશે. ધેન સ્કેબ એટલે શું થશે, અ ડ્રાય રફ પ્રોટેક્ટિવ crust that from over a wound during healing, કે જ્યારે આફ્ટર પીરિયડ છે, કે જ્યારે પછી મળતું હોય, તમે જોયેલું હશે પેલા ખીલ થાય, પાણી ભરાય, પસ ભરાય, પછી મટી જાય, અને કેમ પેલું સુકાઈ ગયું ને ચામડી ઉખડી જાય, એવી રીતે તો કે સ્કિન આખી કેવી થઈ જાય, બ્લિસ્ટર હોય આખું ડ્રાય થઈ જાય, અને પછી એની શું થઈ જાય, એક પડ વળી અને પછી જાતે ખરી જાય. એટલે એ જે પીરિયડ છે એને શું કહેવાય, સ્કેબ. એટલે કે અ ડ્રાય રફ પ્રોટેક્ટિવ crust that from over a wound during healing. ખબર પડી ગઈ. 4 સ્ટેજ. મેક્યુલર એટલે ડિસ્કલરેશન, પેપ્યુલર એટલે સોલિડ એલિવેશન ઓફ ધ સ્કિન વિથ નો વિઝિબલ ફ્લુઇડ, વેસિકલ એટલે ફૂલ્ડ ફિલ્ડ સેક, પેસ્ટ્યુલર એટલે સ્મોલ બ્લિસ્ટર ઓન ધ સ્કિન કન્ટેનિંગ ધ પસ, એન્ડ સ્કેબ તો કે ડ્રાય રફ પ્રોટેક્ટિવ crust that from over a wound healing during the healing. Fall of about 3 weeks leaving behind pock marks which are permanent. પછી 3 વીક પછી જ્યારે તમને મટી જાય છે સ્મોલ પોક્સ, તેમ પણ નાના કાળા કલરના ડાઘા બોડી ઉપર શું રહી જાય છે, પ્રેઝન્ટ પરમેનન્ટ રહે છે. ખબર પડી. સ્મોલ પોક્સ એ વેરિયોલા વાયરસ એક્યુટ કોમ્યુનિકેબલ ડિઝીઝ છે, વેરિયોલા વાયરસથી થાય છે, અને તેમાં સિવિયર અને પ્રોડોમલ સિમ્ટમ્સ જોવા મળે છે. 3જા દિવસે શરીર ઉપર શું દેખાય છે તો કે નાના રેસ, એટલે કે ચાંભા જેવા નાના ફોડલા દેખાય છે, જે મેક્યુઅલ, પેપ્યુલ, વેસિકલ, પુસ્ટલ અને સ્કબ એ 4 સ્ટેજમાં આપણે 5 સ્ટેજની અંદર આપણે જોવા મળે છે. ધેન એપિડર્મિયોલોજી ઓફ સ્મોલ પોક્સ. એપિડર્મિયોલોજી જો એઝન્ટ ફેક્ટર કોને કહેવાય, કે જે વાયરસ, વેરિયોલા વાયરસથી જ્યાંથી ઇન્ફેક્શન સ્પ્રેડ થાય છે એને શું કહેવાય તો કે એઝન્ટ. સ્મોલ પોક્સ ઇઝ કોઝડ બાય અ સ્પેસિફિક વાયરસ, ધ વેરિયોલા વાયરસ. ઇટ ઇઝ રેડીલી કિલ્ડ બાય સનલાઇટ એન્ડ ઓક્સિડાઇઝિંગ ટેલ્સ. કે સ્મોલ પોક્સ છે એ સ્પેસિફિક વાયરસ, કયો વાયરસ તો કે વેરિયોલા વાયરસથી થાય છે. રેડીલી કિલ્ડ બાય, કે જે સૂર્યપ્રકાશ અથવા ઓક્સિડાઇઝ કોઈ એજન્ટ હોય એનાથી શું થઈ જાય છે તો કે કિલ થઈ જાય છે. ધેન રિઝર્વર ઓફ ઇન્ફેક્શન, કે now the human reservoir has been wiped out with the eradication of the smallpox. Now the only source of infection stocked in research and diagnosis laboratories. કે અત્યારે તો હ્યુમન રિઝર્વર છે તે શું થઈ ગયું છે, શીતળા માટેનું નાબૂદ થઈ ગયું છે, પણ તેમ છતાં સોફ ઇન્ફેક્શન, એટલે કે જે એઝન્ટ ફેક્ટર છે, સોર્સ ઓફ ઇન્ફેક્શન, કે જ્યાંથી સ્પ્રેડ થાય છે, વાયરસ સચવાયેલો છે ક્યાં છે તો કે ફક્ત રિસર્ચ માટે અને ડાયગ્નોસ્ટિક લેબોરેટરી છે ત્યાં અત્યારે શું થયેલો છે તે સચવાયેલો છે. ધેન હોસ્ટ એટલે કે જેને ઇફેક્ટ કરે છે, જેને અસર કરે છે, તેને શું કહેવાય, હોસ્ટ, કે ગ્રાહક. ધેન એજ એન્ડ સેક્સ. સ્મોલ પોક્સ ઇફેક્ટ ઓલ એજ એન્ડ બોથ સેક્સ. શીતળા છે તે બે ગ્રુપમાં, મેલને પણ ઇફેક્ટ કરી શકે છે અને ફિમેલને કરે છે, અને ગમે તે એજમાં તે લાગુ પડી શકે. Then immunity. An attack of smallpox gives lifelong immunity. In most cases, revaccination was needed every 3 years. The disease was rare in person who has been vaccinated 5 years earlier. Okay.
સ્મોલ પોક્સ જે માણસને એકવાર થયો હોય એના પછી તે સ્મોલ પોક્સ છે તે માણસની અંદર, તે પર્સનની અંદર લાઈફ લોંગ કે તે જીવે ત્યાં સુધીની એની અંદર ઇમ્યુનિટી આપીને જાય છે. શું કરે છે કે એમની અંદર એટલી બધી, જેને સ્મોલ પોક્સ થઈ ગયો છે એના પછી એમની અંદર, એ માણસની અંદર ઇમ્યુનિટી એટલી બધી બૂસ્ટ થઈ ગઈ હોય કે જે લાઈફ લોંગ સુધી રહે છે. મોર કેસમાં જ તે ફરીથી એને શું કરાવવું પડે છે, રિવેક્સિનેશન કરાવવું પડે છે. રેર કેસની અંદર જ આ ડિઝીઝ એને ફરીથી થાય છે. બાકી એકવાર આ ડિઝીઝ થયા પછી ફરીથી તે માણસની અંદર થતો નથી, કારણ કે એટલી બધી ઇમ્યુનિટી બૂસ્ટ કરીને જાય છે કે જે લાઈફ લોંગ સુધી રહે છે. દેન મોડ ઓફ ટ્રાન્સમિશન, ડાયરેક્ટ ડ્રોપલેટ ઇન્ફેક્શન, કે એમાં મોડ ઓફ ટ્રાન્સમિશનમાં છે પહેલું ડાયરેક્ટ ડ્રોપલેટ ઇન્ફેક્શન. વાયરસ પાર્શિયલ આર એક્સપેલ્ડ ઇન ડ્રોપલેટ ફ્રોમ ધ ઇન્ફેક્ટ પર્સન, રેસ્પિરેટરી ટ્રેક, કફિંગ, સ્નેઝિંગ, ટોકિંગ વિચ મે બી ઇનહેલ્ડ બાય હેલ્ધી પર્સન. કે ડાયરેક્ટ ડ્રોપલેટ, કે આ વાયરસ છે એ કઈ રીતે એકમાંથી બીજાની અંદર ફેલાય છે અથવા વાયરસ કેમ એન્ટ્રી કરે છે તે, એટલે મોડ ઓફ ટ્રાન્સમિશન. તો એમાં પેલું છે ડાયરેક્ટ ડ્રોપલેટ ઇન્ફેક્શન, કે વાયરસ છે કેમ એક્સપેલ્ડ થાય છે, કેમ ખુલે છે, તો કે જ્યારે માની લો કે મારી અંદર આ વાયરસ પ્રેઝન્ટ છે. હવે હું બોલું છું કોઈ હેલ્ધી પર્સનની બાજુમાં જઈ, અથવા તેની બાજુમાં જઈને હું છીંક ખાઉં છું, તેની બાજુમાં જઈને હું ટોક કરું છું, કફ કાઢું છું, તો જે મારા કફ, સ્નીઝિંગ, ટોકિંગની અંદરથી જે મારા વાયરસ નીકળે છે, કફની સાથે વાયરસ નીકળવાનો છે, વાયરસ નીકળશે તે મારી બાજુમાં બેઠેલો હેલ્ધી પર્સન છે તેની શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા તે વાયરસ છે એની શ્વાસ, તો કે રેસ્પિરેટરી ટ્રેક એટલે શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા તે માણસની અંદર શું થશે, તો કે એ માણસની અંદર પ્રેઝન્ટ થશે અને એને શું લગાડશે, તો કે ઇન્ફેક્ટ. તો થયું મોડ ઓફ ટ્રાન્સમિશન ડ્રોપલેટ, કે કોઈ પણ હેલ્ધી પર્સનની બાજુમાં અનહેલ્ધી એટલે કે આ ઇન્ફેક્ટવાળો પર્સન સ્નીઝિંગ, ટોકિંગ, કફિંગ કરશે તો કે એના દ્વારા હવા મારફતે તે શું થશે, શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા એમની અંદર પ્રેઝન્ટ થશે અને એને પણ શું કરશે, તો કે ઇન્ફેક્શન લગાડશે. ઇન ફોર્મેટ એઝ ટ્રાન્સમિશન થ્રુ ધ ફોર્મેટ સચ એઝ ધ ક્લોથ, બેડિંગ ડુ નોટ હેવ ઇમ્પોર્ટન્ટ રોલ ઇન સ્મોલ પોક્સ ટ્રાન્સફર. કે અમુકમાં બહુ ઇમ્પોર્ટન્ટ નથી ફોર્મિસ કે એટલું બધું લગાવી શકે, કે માની લો કે મને છે પ્રેઝન્ટ અત્યારે અને મારી કોઈ વસ્તુ છે, મારા કપડાં છે, હું સૂતી છું, મારું બેડિંગ છે, કે તેમાં જઈને એ પર્સન શું છે સૂવે છે, તો મે બી એને શું છે ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ છે. દેન પેથોજીનોસિસ. પેથોજીનોસિસ એટલે શું, કે કઈ રીતે રોગની તીવ્રતા આપણા બોડીની અંદર ફેલાય છે. The portal of entry is probably the respiratory tract. The virus passes to cervical, lymph glands and multiples, giving rise to primary varioma. The virus then reaches the internal organs and multiple into reticular endothelium cells of the spleen and liver, then enter the blood. After 3 or 4 days, the virus get localized to the skin, mucosa and other tissue where focal lesion occur within a short periods. તો કે જે વાયરસ છે પોર્ટલ ઓફ એન્ટ્રી આપણે જોયું મોડ ઓફ ટ્રાન્સમિશનની અંદર કે કઈ રીતે, તો કે રેસ્પિરેટરી ટ્રેક દ્વારા એ અંદર એન્ટ્રી કરે છે. પછી ત્યાંથી વાયરસ ક્યાં પાસ થાય બોડીમાં, તો કે આપણી લિમ્ફ ગ્લેન્ડ છે, સર્વાઇકલ લિમ્ફ ગ્લેન્ડ છે જે આપણે એનાટોમીની અંદર ભણ્યા છો તમે, તે લિમ્ફ ગ્લેન્ડની અંદર જશે. ત્યાં જઈ અને શું કરશે વાયરસ મલ્ટિપલ એટલે કે એકમાંથી 2 થશે, 2માંથી 3 થશે અને પ્રાઇમરી કેમાં ફેરવાશે, તો કે વેરી એમાં તે ફેરવાશે. ધ વાયરસ ધેન રીચેસ, પછી ત્યાંથી વેરીઓમાં પ્રાઇમરી છે એ વાયરસ ક્યાં ફેલાશે, તો કે ઇન્ટરનલ ઓર્ગનમાં, શરીરના અંદરના ઓર્ગનમાં બધે ફેલાશે અને ત્યાં પણ તે શું થશે, તો કે મલ્ટિપલ થશે અને ત્યાંથી પછી ક્યાં જશે, તો કે એન્ડોથેલિયમ સેલમાં જશે, ત્યાંથી સ્પ્લીન અને લીવરમાં થશે અને ત્યાંથી આખા બોડીના બ્લડમાં શું કરશે, તે ફેલાશે. ખબર પડી, પહેલાં રેસ્પિરેટરી ટ્રેક દ્વારા એની એન્ટ્રી થાય, ત્યાંથી ક્યાં જશે, લિમ્ફ ગ્લેન્ડમાં, ત્યાં મલ્ટિપલ થશે, વેરીઓમાં ફેલવાશે, વેરીઓમાં છે તે શરીરના બધા ઇન્ટરનલ ઓર્ગનમાં જશે, ઓર્ગનમાં જે એન્ડોથેલિયમ સેલ મારફતે તે કેમાં જશે, તો કે સ્પ્લીન અને લીવરમાં, સ્પ્લીન અને લીવરમાં જઈ અને શરીરના આખા બોડીના બ્લડમાં ફેલાવશે. આફ્ટર 3 and 4 days the virus get localized the skin.
3 અને 4 દિવસ આવી રીતે ઇન્ટરનલ ઓર્ગનની અંદર ફેલાય છે. પછી ચોથા અથવા 5મા દિવસે વાયરસ શું થઈ જાય છે, સ્કિન ઉપર તેના સિમ્ટમ્સ દેખાડવાનું ચાલુ કરી દે છે, એટલે કે સ્કિનમાં રેસીસ જોવા મળશે. એન્ડ મ્યુકોઝા અધર ટિશ્યુ વેલ ફોકલ લેઝન અપેર ઇન ધ શોર્ટ પીરિયડ, કે નાના પીરિયડમાં એ શું કરશે, એમના સિમ્ટમ્સ દેખાવાનું ચાલુ કરશે. આ શું હતી, એની પેથોજીનેસિસ એટલે કે પેથો તીવ્રતા. ધેન જોઈએ આપણે incubation period. It is the fairly constant at the 12 days but may range 7 to 70 days, કે એનું નોર્મલી 12 દિવસનો પીરિયડ છે, પરંતુ અમુક સમયમાં તે 7 અથવા 17 દિવસની અંદર શું થઈ જાય છે, તે ક્યોર થઈ જાય. ધેન પ્રી ઇરેપ્ટિવ સ્ટેજ. પ્રી ઇરેપ્ટિવ ક્લિનિકલ ફીચરની અંદર મેનલી 2 સ્ટેજીસ, સ્મોલપોક્સ હેઝ ટુ સ્ટેજ, એક્ઝામ્પલ પ્રી ઇરેપ્ટિવ સ્ટેજ અને ઇરેપ્ટિવ સ્ટેજ. પ્રી ઇરેપ્ટિવ સ્ટેજ કોને કહેવાય, તો કે બિફોર કેરેક્ટર્સ ધ રેસ એપિયર, કે કોઈ પણ કેરેક્ટર્સ પહેલાં સ્કિનની અંદર રેસીસ જોવા મળે. તો કે આ પીરિયડ છે ઓનસેટ અને સડનલી જોવા મળે છે. એમની અંદર 100 થી 105 ફેરેનહાઇટની અંદર ફીવર જોવા મળે છે, જેમાં સિવિયર બોડી હેડેક એન્ડ જનરલાઇઝડ શું થાય છે, એમાં આખું બોડી એક થાય છે. અને ચિલ્ડ્રનની અંદર વોમિટિંગ, રેચિંગ એટલે કે ખેંચાણ આવે છે બોડીની અંદર. ડિલિરિયમ એટલે કે બાળકનું માઇન્ડ આખું કેવું થઈ જાય છે, તો કે ડિસ્ટર્બ થઈ જાય છે આખું માઇન્ડ. ઇન્ટોક્સિનેશન એટલે કે બાળક આખું એકદમ સને પાતું પાડી દેશે, કે ક્યાંક શાંતિથી બેસી નહીં શકે, એનું માઇન્ડ કે સ્ટેબલ નહીં રહે. ધેન કન્વલ્ઝન એટલે કે આંચકી, તાણ આવશે. અને આ સ્ટેજ મે બી ધીસ ઇઝ ધ લાસ્ટ 2 or 4 days, કે 2 થી 4 દિવસ અંદર આ જોવા મળે છે. ધેન ઇરપ્ટિવ સ્ટેજ. The stage is characterized by rash which had distributed feature rash appears and thought, કે ત્રીજા દિવસે તમને એમની ડાયગ્નોસિસ થઈ જાય છે. એ પછીનું જે સ્ટેજ છે એને શું કહેવાય, તો કે ઇરેપ્ટિવ સ્ટેજ, કે જેમાં ત્રીજા અથવા ચોથા દિવસે એમની અંદર બીમારીનો ખ્યાલ આવે છે. ધીસ ફર્સ્ટ નોટિસ ઓન ધ ફેસ અપિયર પાર્ટ ઓફ ધ બોડી સ્પ્રેડ ઓન ધ એક્સ્ટ્રીમિટીઝ ટ્રંક વિધિન 24 hours, કે જેમની અંદર ફેસની અંદર પહેલાં રેસીસ જોવા મળે છે, પછી ત્યાંથી લઈ આખા બોડીમાં એક્સ્ટ્રીમિટી એટલે કે જે આખા છે એમની અંદર શું જોવા મળે છે, તો કે 24 કલાકની અંદર બધે શું થઈ જાય છે, તે એના રેસ અપિયર સ્પ્રેડ થઈ જાય છે. ધેન કોમ્પ્લિકેશન, તો કે સ્કિનની અંદર શું થશે, પાયોડર્મા એટલે શું થાય, તો કે જે એક સ્કિન ડિઝીઝ છે, કે જેમની અંદર શું થઈ જાય, પાયોજેનિક એક મીન્સ કે નાનું શું થઈ જાય, સ્કિનની અંદર બ્લિસ્ટર જેવું પાણી ભરાશે. ધેન બોલ્સ એટલે કે અલ્સર થશે, ગુમડા જેવું. ધેન બોલ્સ એપ્સિસ એટલે કે સ્કિનની અંદર નાના નાના શું જોવા મળશે તમને, ગુમડા જેવા એવા નાના નાના પેલા ખીલ જેવા નાના નાના ફોડકા એવા ગુમડા જેવા દેખાશે. ધેન રેસ્પાયરેટરી સિસ્ટમ. બ્રોન્કાઇટિસ કે બ્રોન્કેસની અંદર ઇન્ફેક્શન લગાડશે. ધેન બ્રોન્કોન્યુમોનિયા. બ્રોન્કોન્યુમોનિયા એટલે શું થશે, તો કે બ્રોન્કાઈ હોય એના લોબ્યુલર પાર્ટ હોય એમની અંદર શું થશે, તો કે ન્યુમોનિયા જોવા મળશે. ધેન પલ્મનરી ઓડેમા એટલે કે એક્સિસ ફ્લુઇડ ઇન લંગ્સ, કે લંગ્સની અંદર શું થઈ જાય, વધારે પ્રમાણમાં ફ્લુઇડ ભરાઈ જશે. ધેન આઈ બ્લાઇન્ડનેસ મે બી અકર, કે વધારે પડતું સિવિયર ઇન્ફેક્શન હોય તો બ્લાઇન્ડનેસ પણ આવી શકે છે. સીએનએસ એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર શું થાય છે, તો કે એન્સેફાલાઇટિસ. તો કે એન્સેફાલાઇટિસ એટલે શું થાય, તો કે ઇન્ફેક્શન ઓફ ધી બ્રેન, કે બ્રેનની અંદર કોઈ પણ એલર્જીક રિએક્શન અથવા કોઈ પણ આ ડિઝીઝની લીધે શું થશે, તો કે ઇન્ફેક્શન લાગશે. અધર આર્થરાઇટિસ એટલે શું થશે, કે જોઈન્ટની અંદર ઇન્ફ્લામેશન થશે. જોઈન્ટ હોય. ઓસ્ટિયોમોલાસિસ એટલે શું થશે, તો કે ઓસ્ટિયોમોલાસિસ એટલે શું થાય, તો કે ઇન્ફેક્શન ઓફ ધી ઓસ્ટિયોમોલાસિસ. અને ઓટાઇટિસ મીડિયા એટલે કે મિડલ ઇયરની અંદર શું લાગશે, એમાં ઇન્ફેક્શન લાગશે. એટલે કોમ્પ્લિકેશનમાં આપણે જોયું તો કે સ્કિનમાં પાયોડર્મા, બોઇલિસ એટલે કે સ્કિન ઉપર પસ અને ગુમડા જેવા નાના નાના શું જોવા મળશે તમને, તો કે એવા ફોડકા જોવા મળશે. ધેન રેસ્પાયરેટરી સિસ્ટમની અંદર શું થશે, તો કે બ્રોન્કાઇટિસ, બ્રોન્કસની અંદર ઇન્ફેક્શન થાય છે. બ્રોન્કોન્યુમોનિયા જોવા મળશે એટલે કે લોબ્યુલર ઓફ બ્રોન્કાઇન, કે બ્રોન્કલની જે લોબ્યુલર એની અંદર ઇન્ફેક્શન જોવા મળશે. ધેન પલ્મનરી ઇડીમા, એક્સેસ ફ્લુઇડ ઇન લંગ્સ, કે લંગ્સની અંદર વધારે પડતું શું જોવા મળશે, તો કે ફ્લુઇડ જોવા મળશે. આઈની અંદર શું આવી શકશે, તો કે બ્લાઇન્ડનેસ પણ આવી શકે. એન્ડ સીએનએસ એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર શું થાય, તો કે
એન્સેફેલાઇટિસ એટલે કે બ્રેનની અંદર ઇન્ફેક્શન જોવા મળશે. ધેન અધર એટલે શું થાય? આર્થરાઇટિસ એટલે કે જોઈન્ટની અંદર ઇન્ફ્લામેશન. ઓસ્ટિયોમોલાઇસિસ એટલે શું થાય? તો કે ઇન્ફ્લામેશન ઓફ ધી બોન મેરો, કે બોન મેરોની અંદર શું થશે? ઇન્ફેક્શન લાગશે. ધેન ઓટાઇટિસ મીડિયા એટલે કે મિડલ ઇયરની અંદર પણ શું જોવા મળશે? આના લીધે ઇન્ફેક્શન જોવા મળશે. ધેન ક્લિનિકલ ક્લાસિફિકેશન ઓફ સ્મોલપોક્સ. ઓર્ડિનરી એટલે કે સ્મોલપોક્સ છે તે 4 પ્રકારમાં શું થઈ જાય છે? તો કે ડિવાઈડ થાય છે. ફોલો ક્લાસિકલ ડિસ્ક્રિપ્શન ઓફ સ્મોલપોક્સ લેશન પાસ થ્રુ ઓલ 4 stages. મોર્ટાલિટી ઇન અબાઉટ 26% ઇન અનવેક્સિનેટેડ પર્સન. કે જે સ્મોલપોક્સ છે તે 4 સ્ટેજની અંદર શું થઈ જાય છે? તો કે ડિવાઈડ થાય છે. કે જે પહેલું સ્ટેજ ઓર્ડિનરી હોય છે તેમાં સ્મોલપોક્સ ખાલી એના શું કરે છે? અપિયરન્સ જ થાય છે. એટલું બધું શું હોય છે? તો કે હાર્ડલી સિવિયર નથી લેતું. તેનાથી 26% જેમનો શું છે? મોર્ટાલિટી એટલે શું થાય? મૃત્યુદર છે. કે જે અનવેક્સિનેટ, કે જે પર્સને વેક્સિન ન લીધું હોય એના પહેલાં એમને શું થયું હોય? તો કે આ સ્ટેજ ઓર્ડિનરી થયું હોય, કે એમને આ ડિઝીઝ સ્પ્રેડ થયું હોય. ધેન મોડિફાઈડ disease is the formulation of envelope rapidly crusting is complete in 10 days never fatal. કે મોડિફાઈ, કે ડિઝીઝ થોડું શું થયું હોય? સ્પ્રેડલી રીતે સ્પ્રેડ થયું હોય અને ક્રસ્ટિંગ સુધી આવી ગયું હોય, એટલે કે 10 દિવસની અંદર તે શું થઈ જાય છે? આ ક્યોર થઈ જાય. ક્રસ્ટિંગ થવું એટલે કે જે એમના શરીરની અંદર રેસિસ, મેક્યુલ, પેપ્યુલ, જે ચારે આપણે 5 સ્ટેજ જોયા હતા એ આગળ થઈ અને 10 દિવસની અંદર શું થઈ જાય છે? તે ક્યોર થઈ જાય છે. તેને શું કહેવાય? મોડિફાઈ. ઓર્ડિનરી એટલે શું? તો કે જે પર્સને વેક્સિનેશન નથી લીધું તે પહેલાં એમને શું થયું? આ ડિઝીઝના ઇન્ફેક્શન થયા હોય અને સામાન્ય રીતે જ એવું લાગ્યું એમાં ઇન્ફેક્શન, કે જેના લીધે 26% જ મૃત્યુદર છે. ધેન મોડિફાઈ એટલે કે જે ફેટલ એટલે કે તે જીવલેણ નથી, જે 10 દિવસની અંદર શું થઈ જાય? ક્યોર થઈ જાય. ધેન ફ્લેટ ટાઈપની અંદર શું થશે? Severe febrile illness progress slowly. Vesicle tend to be flat, soft and velvety to touch. Mortality is 80 to 100%. કે આમાં ફ્લેટ ટાઈપની અંદર સિવિયર રીતે ઇન્ફેક્શન પ્રોગ્રેસ કરી લીધું હોય, કે જે ઇલનેસ છે, સ્મોલપોક્સ છે, સિવિયર રીતે સ્પ્રેડ થઈ ગયું હોય, કે જેમની અંદર જે પેલા બ્લિસ્ટર, મેક્યુલ, પેપ્યુલ છે, તમે અડો ટચ કરો ને તો વેલ્વેટ જેવા શું કહેવાય? પાણી ભરેલા, અંદર ફ્લુઇડ અથવા પસ ભરેલા તમને સ્પર્શ અથવા ફીલ થાય. કે જેમની અંદર મોર્ટાલિટી એટલે કે જે મૃત્યુ દર એમનો કેટલો છે? 80 થી 100% સુધીનો છે. કે જેમને 3જા સ્ટેજની અંદર ઇન્ફેક્શન સ્પ્રેડ થઈ ગયું હોય ફ્લેટ ટાઈપમાં, તે વ્યક્તિ શું થઈ શકે છે? તેમનું મૃત્યુ થઈ શકે છે. તેને હેમ્બ્રોજિક વેરી સિવિયર સ્ટેજ છે, કે જેમની અંદર પ્રોલોંગ ઇરપ્ટિવ સ્ટેજ એટલે ઇરપ્ટિવ સ્ટેજ આપણે જોયું હતું. ઇરપ્ટિવ સ્ટેજ કોને કહેવાય? કેરેક્ટરાઇઝ બાય રેસ, કે જે ફાઇન્ડ આઉટ થઈ ગયું છે તે પછીનો જે પીરિયડ છે તે પછી પણ સતત તેમની અંદર ફીવર રહે, વોમિટિંગ થાય, હેડેક થાય, બેકએક થાય અને ફીવર એકદમ સિવિયર પ્રમાણમાં રહે અને મોઢામાંથી, આંખમાંથી, નાકમાંથી, ચામડીમાંથી, યુરિન, પછી સ્ટૂલમાંથી બીજા અથવા ત્રીજા દિવસે એમાં બધામાંથી શું નીકળવા માંડે? બ્લીડિંગ થવા માંડે. ઇન્ટરનલ શું થઈ ગયું? એમની અંદર બ્લીડિંગ થઈ ગયું હોય, જેને શું કહેવાય? હેમ્બ્રોજિક પીરિયડ. કે જેમનો મોર્ટાલિટી રેટ કેવો હોય છે? તો કે 100%. જે 4થા સ્ટેજની અંદર ઇન્ફેક્શન સ્પ્રેડ થયું હોય હેમ્બ્રોજિકની, તે માણસનું શું છે? 100% મૃત્યુ થઈ શકે છે. Then prevention and control. Smallpox vaccine offered prevention from smallpox. Primary prevention was done when the infant was 3 months of age. Was given along BCG, DPT, oral polio વેક્સિન. કે સ્મોલપોક્સ છે પ્રિવેન્ટિક ડિઝીઝ છે, જે પ્રાઇમરી જે શું થઈ છે? ઇન્ફન્ટની અંદર 3 મંથની અંદર 3 વર્ષની એની એજ હોય ત્યાં સુધીમાં એને શું કરાવી લીધું હોય? તો કે BCG, DPT, જે તમે ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ જોવો છો તેમની અંદર, અથવા ઓરલ પોલિયો વેક્સિન લીધેલી હોય તો પણ આપણે એને પ્રિવેન્ટ કરી શકીએ છીએ. ધેન નોટિફિકેશન. સ્મોલપોક્સ ઇઝ નોટિફેબલ ડિઝીઝ લોકલી, નેશનલી, ઇન્ટરનેશનલી. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ હેલ્થ, WHO, SCRO, ન્યૂ દિલ્હી શુડ બી નોટિફાઈડ હેલ્થ ઓથોરિટીઝ ઓફ ધી ઓલ ઓકેરન્સ. કે સ્મોલપોક્સ છે અત્યારે કેવું થઈ ગયું છે? નોટિફાઈડ. કે તમને એક આમ
એની વિશેના બધા લક્ષણોથી માંડી અને તમને સરકારે એના વિશે કેવા કરી દીધા છે, તો કે નોટિફાઈડ કરી દીધા છે. ધેન નોટિફાઈડ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે, મિનિસ્ટ્રી ઓફ હેલ્થ કે જે WHO એ ન્યૂ દિલ્હીની અંદર નોટિફાઈડ કરી અને ઓથોરિટીઝ આખી એની હું બનાવી દીધી છે, તો કે એના પ્રિવેન્શન માટેની. તેન જોઈએ આપણે આઇસોલેશન પેશન્ટ, કે જે પેશન્ટની અંદર આપણે ખબર પડી ગઈ છે કે ઇન્ફેક્ટવાળું પેશન્ટ છે તેમને કેવું કરી દેવાનું, તો કે આઇસોલેશન કરી દેવાનું. ધેન ઓલ કોન્ટેક્ટ શુડ બી કીપ્ડ અંડર સર્વેલન્સ ફોર ડે આફ્ટર કોન્ટેક્ટ વિથ ધ કેસ, કે પર્સનના જ્યાં સુધી ક્યોર ન થઈ જાય ત્યાં સુધી એમની બધી વસ્તુને એક શું કરી દેવાની, સર્વેલન્સ, એટલે કે એક બાજુ એમનું એક આઇસોલેટેડ, કે તેમના કપડાં, બેડિંગ, ક્લોથ એ બધું એક બાજુ જ એમનું આઇસોલેટ કરી દેવાનું. રેસ્ટ્રિકેશન અગેન્સ્ટ ધ એક્સપોઝ ધ ઇન્ફેક્ટ પર્સન, કે પર્સનને કોઈ પણ સામે શું કરવાના નહીં, એક્સપોઝ નહીં, કે કોઈ પણ વ્યક્તિ સામે લાવવાના નહીં, બેસાડવાના નહીં, અથવા એમને શું કરવાનું, એક ઇન્ફેક્ટ પર્સનની જેમ એક આઇસોલેટ જ રાખવાનું. પ્રોપર સેનિટરી ડિસ્પોઝ ધ સિક્રેશન ઓફ ધ પેશન્ટ, કે પેશન્ટના જે અથવા જે કપડાં છે અથવા છે તેનું પ્રોપર સેનિટરી જે ડિસ્પોઝ છે તે બધું કરી દેવાનું, કે તેમની એને જે ડીશ હોય, ચમચી હોય, જે એમના કપડાં હોય, આફ્ટર ક્યોર થઈ જાય એટલે બધું કેવું કરી નાખવાનું, એમનું બહાર ફેંકી દેવાનું. ધેન પ્રોપર સ્ટરીલાઇઝેશન ડિસઇન્ફેક્ટેડ ક્લોથથી, અથવા જે કોઈ પણ એને કપડાં પહેર્યા છે તે પ્રોપર કેવા કરી નાખવાના, સ્ટરીલાઇઝેશન, એટલે કે સ્ટરીલાઇઝ કરી અને એટલે કે જંતુમુક્ત કરી અને ફરીથી પાછા એની જગ્યાએ મૂકવાના. ધેન માસ વેક્સિનેશન, કે એને વેક્સિનેશન લેવડાવવું. ડિસ્પોઝલ ઓફ ડેડ બોડી ટુ કવર્ડ વિથ ફોર્મેલિન સ્ટ્રો, કે જે વ્યક્તિનું હેમરોજિક સ્ટેજ અથવા લેટ ટાઈપમાં હોય અને મૃત્યુ થયું હોય તેની ડેડ બોડીને પણ કેવી કરી દેવાની, કવર કરી અને પછી સોંપવાની અને પછી તેનું દેહદાન કરવાનું, કે જેના લીધે તેના બોડીને ટચ કરીને કોઈ પણ બીજા વ્યક્તિને શું ના લાગે, તો કે ઇન્ફેક્શન ના લાગે. ધેન ક્વોરન્ટાઇન એક્વિડેડ પર્સન એક્સપોર્ટ ધ ઇન્ફેક્શન, કે જે પર્સનને લાગ્યું છે તેમને શું કરી દેવાનું, 21 દિવસ સુધી ક્વોરન્ટાઇન. નર્સિંગ મેનેજમેન્ટમાં આપણે જોયું પ્રિવેન્શનની જેમ આઇસોલેટ કરવાનું, એટલે કે અલગ રાખી દેવાનું, એનું વારંવાર ટેમ્પરેચર લેવાનું, તેનો ડાયટ મેન્ટેન કરવાનો. તેન કેર ઓફ આઈ, કે જે આપણે જોયું હતું કોમ્પ્લિકેશનની અંદર કે આઈને ઇન્ફેક્ટ કરે છે, એટલે કે આઈની કેર કરવાની, ઇયરની કેર કરવાની, નોઝ, માઉથ, થ્રોટ વારંવાર શું કરતું રહેવાનું, એનું એક્ઝામિનેશન, એલિમેશન, એટલે કે યુરિન અને સ્ટૂલની જે છે પ્રોસેસ એને વારંવાર આપણે શું કરતી રહેવાનું, એક્ઝામિનેશન, કે એમની અંદર કોઈ પ્રોબ્લેમ છે નહીં હોય તો એને સડનલી રીતે શું કરવાનું, એમનું પ્રિવેન્શન અથવા ટ્રીટમેન્ટ ચાલુ કરવાની. જે ફર્સ્ટ હતો આપણો કોમ્યુનિકેબલ ડિઝીઝ સ્મોલ પોક્સ, જે